આટલું દુઃખ શા માટે છે? એવું શું છે આપણા મગજમાં કે જે હંમેશા ચિંતિત, ગભરાયેલું અને ડરેલું રહે છે? પ્રસન્નતા માત્ર પૈસામાં નથી, સંપત્તિમાં નથી. સાચી પ્રસન્નતા તો જાગૃત રહેવામાં છે. જો પૈસા જ સુખનું કારણ હોત તો દરેક અમીર માણસ ખુશ હોત, પરંતુ એવું થતું નથી. આપણી પાસે સાયકલ હોય તો આપણે બાઇકની ઈચ્છા રાખીએ છીએ. બાઇક આવે ત્યારે આપણે કારની ઈચ્છા રાખીએ છીએ. એક ઈચ્છા પૂરી થાય ત્યારે આપણે બીજી ઈચ્છા આવીને ઊભી રહે છે. એટલે ઈચ્છાઓનું આ ચક્ર ક્યારેય પૂરું થવાનું નથી અને માણસ સુખની રાહ જોતો રહે છે. પરંતુ યાદ કરો કે તમારું બાળપણ, નાનું રમકડું મળી જાય તો પણ તમે કેટલા ખુશ થઈ જતા હતા. વરસાદમાં ભીંજવા માટે, માટીમાં રમવા માટે અને ઘરની બહાર ફરવામાં પણ આનંદ આવતો હતો. આજે આપણી પાસે ઘણું બધું છે, છતાં આપણે પ્રકૃતિથી અને સરળ જીવનથી દૂર થઈ ગયા છીએ. જો જીવનનો સાચો આનંદ જોઈએ તો સૌથી પહેલાં પોતાની દ્રષ્ટિ બદલવી પડશે. કહેવાય છે કે યથા દ્રષ્ટિ તથા સૃષ્ટિ. જેવી આપણી દ્રષ્ટિ હોય છે એવી જ આપણને દુનિયા દેખાય છે. એક જ પરિસ્થિતિ કોઈ માટે દુઃખ બની શકે છે અને બીજા કોઈ માટે તે મોકો બની શકે છે. આપણા મનમાં દુઃખનું એક મોટું કારણ છે સરખામણી અને ઈર્ષ્યા. એની પાસે આ કેમ આવે છે, મારી પાસે આવું કેમ નથી? પરંતુ યાદ રાખજો, તમે આજે જે જગ્યાએ છો ત્યાં પણ કરોડો લોકો કરતાં વધુ સારું જીવન જીવી રહ્યા છો. જે મળ્યું છે તેની કદર કરવાનું શીખો, કારણ કે સુખ વસ્તુઓમાં વધારે નથી હોતું, પોતાની દ્રષ્ટિ બદલવાથી આવે છે. ધન્યવાદ દોસ્તો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.